બનાસકાંઠા જિલ્લાના લાખણીના ક્રિષ્ના હોસ્પિટલમાં ગર્ભપાતના ગુનામાં સગીરાના માતા પિતાને ડીસાના લણવા ગામના હરદાનજી માળી હરચંદજી માળીને 2 વર્ષની દિયોદર કોર્ટે સજા ફટકારી છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 20/7/2020 ફરિયાદી લક્ષ્મણસિંહ મંગલસિંહ હેડ કોન્સ્ટેબલ મોજે ગામ લુડવાના હરદાનજી મલાજીએ ભોયણ ગામની સીમમાં રમેશભાઈ અગ્રવાલની જમીન રાખેલ। આ ખેતરમાં ભગાભાઈ વેલાભાઈ વજીર ચોથા નેસડાવાળાને ભાગ્યા તરીકે રાખેલ અને બંનેના મકાનો જોડે જોડે હતા। હરદાનજીનો દીકરો વિક્રમ માળી ભગાભાઈની દીકરી ભોગ બનનાર સગીરના પરિચયમાં આવતા તેણીની જોડે સંબંધ બાંધેલ અને ભોગ બનનારના પેટે બાળક રહી ગયેલ હોય માતા પિતાને ખબર પડતા તેણીનો ઘર વાત કરવાનું નક્કી કરતા જેમાં હરદાનજી માળી તથા હરચંદજી માળી તથા અમિતાબેન ભગાભાઈ વજીર આ ત્રણેય જણા લાખણી ક્રિષ્ના હોસ્પિટલમાં ભોગ બનનાર સગીરાનું નામ છુપાવી તેઓ મુકામ ડાંગિયા તાલુકો પાલનપુરના રહી છે। તેઓ ખોટું નામ છુપાવીને ભોગ બનનારની સગીરાની ડિલિવરી કરાવેલ અને બાળકીનો જન્મ થયેલ। બાળકીને હરદાનજી મલાજી માળી અને હરચંદજી પચાણજી માળી બંને જણા પાલનપુર શિશુ ઘરમાં રજૂઆત કરેલ કે આ તાજેલું જન્મેલું બાળકી બિનવારસી મળી આવેલ છે। ત્યારબાદ આ બાળકી બીમાર થતા તેણીને અમદાવાદ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેણીનું મરણ થયેલ। આ અંગેની ફરિયાદ થતા અને તેની તપાસ આગથળા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જાડેજા કરતા હતા તે અંગે નોંધ ચાર્જશીટ થતા તારીખ 25/4/2025ના રોજ દિયોદર એડિશનલ સેશન જજ આર.ડી. પાંડે સાહેબની કોર્ટમાં આરોપી વિક્રમ હરદાન માળી આઈપીસી 376(2) જે અને એન તથા 4(6) ગુનામાં 10 વર્ષની સજા અને 10,000નો દંડ કરેલ આરોપી હરદાનજી મલાજી માળી અને હરચંદજી માળી તથા ભગાભાઈ વેલાભાઈ વજીર અમિતાબેન ભગાભાઈ વજીરને આઈપીસી 370, 202 અને 203ના ગુનામાંથી ગર્ભપાત કરાવનાર ઈસમોને 2 વર્ષની સજા અને કુલ 4,000નો દંડ કરેલ। આ કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલોને કોર્ટે ગારે રાખી આરોપીઓને સજા કરતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાયો હતો।